હવે આપણે ગણેશ સ્તુતિ શરૂ કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાર્થમહં વંદે પરમાનંદં માધવં શુક્લાંબરં ધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધાયત સર્વવિઘ્નોપશાંતયે. હવે આપણે 3 દેવોની સ્તુતિ કરી હતી, એમાં ગણેશ દેવ કરી દીધી. આપણે હવે મહાદેવ શંકરની થોડા શ્લોકો બોલીએ છીએ. ઓમ નાગેન્દ્રહારાય ત્રિલોચરાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્मै નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રબધનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્मै મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વદામવૃંદ સૂર્યાય દક્ષાદ્વરદાશકાય શ્રીનીલકંઠાય સત્વજાય તસ્मै શિકારાય નમઃ શિવાય વસિષ્ઠકુંભોદ્ભવોદ્ભવાય મુનિદેવાય ચિતશેખરાય ચંદ્રાર્કવૈશ્વાનરજોત્રાય તસ્मै વકારાય નમઃ શિવાય યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકસ્તાય તલાધરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્मै યકારાય નમઃ શિવાય પંચાક્ષરમિદં પુણ્યં યપઠિત શિવસન્નિધૌ શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે. ઓમ રત્નૈકલ્પિતમાસनं હિમજલૈ સ્નાनं ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિतं મૃગમથામોદાંकितं ચંદनं જાતિચંપકबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपतिरत्कपितं गृह्यतां सौवर्णे मणिखण्डरत्नरचिते पाथे घृतं पायसं भक्ष्यं पञ्चवयोपयोदधृतं रम्भाफलं फानसं शाकानामयुतं जलं ऋतिकरं कर्पूरखण्डोजलं ताम्बूलं मनसा विरचितं भक्त्या प्रपूर्तिकुरु छत्रं चाबरजूरकं व्यजरकं चादशकं निबलं वीणाभे मृदङ्गकाहलकलागीतं च नृत्यं तथा साष्टाङ्गप्रणतिस्तुतिर्बहुविधाय तत्समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजाग्रहाण प्रभु. आत्मातं गिरिजामती सहस्रा प्राणा शरीरं गृहं पूजा ते विषयोगभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारपदयो प्रदक्षिणविधिस्तोत्राणि सर्वाग्रो यद्यत्कर्म करोमि तत्प्रथमः शम्भोधवाराधनं करचरकृतं वा कायजं करवजं वा श्रवणजं वा मानसं वा अपराधं विहितमवितं वा सर्वमेतत्समस्व. जय जय करुणाब्धे श्री महादेव शंभु. એક શંકર ભગવાનનો એક શ્લોક આપણે બોલીએ છીએ અને પછી શંકર ભગવાનની સ્તુતિ પૂરી થઈ જશે, પછી બીજા ભગવાનની. સ્વયં મહેશ સ્તનયો ગણેશ સખાધનેશ શ્વસુરો નગેશ તથાપિ ભિક્ષાર્તનમેવ શંભુ બલીયસી કેવલમીશ્વરીચ્છા. આનો અર્થ એમ થાય છે કે પોતે મહાન છે, મહાદેવ છે. સ્વયં મહેશ, સ્તયો ગણેશ જેનો પુત્ર ગણેશજી લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિ વાળો છે. સ્તનો ગણેશ સખા ધનેશ તેનો મિત્ર છે એ કુબેર. કુબેર જે દેવોના દેવ ખાસ ધનવાન જે દેવોની પાસે જે હોય છે તે જ દેવોના ધારો કે અર્થતંત્ર જો સંભાળે છે તે સ્વયં સદૈવ ગણેશ સ્તકાદનેશ. શ્વસુરો નગેશ જેનો સસરો જે નગેશ અને નગાધરાજ પર્વત હિમાલય, કારણ કે કન્યા જે હિમાલયની પુત્રી સાથેના લગ્ન થયા છે તે. તથાપિ શંકર ભગવાનને આટલું બધું હોવા છતાં પણ પોતાના નિર્વાહ માટે બને ત્યારે ભિક્ષા માગવા જવું પડે છે. બલીયસી કેવલમ ઈશ્વર, છેવટે ઈશ્વરની ઈચ્છા જ બળવાની હોય છે, તે પ્રમાણે થાય છે. હવે આપણે દેવીના 2-3 શ્લોકો બોલીએ. તે